કામગીરી જોવા મળી। તંત્રએ સાકાર ગ્રીનમાંથી વધુ એક કપિરાજને પકડ્યો છે। આ કપિરાજ એગ્રેશનમાં હતો અને પકડ્યા બાદ તેને ઇન્જેક્શન આપવામાં આવ્યું। શ્રીધર રેસિડેન્સીમાં કપિરાજે રીતસરનો આતંક મચાવી દીધો। ફોરેસ્ટની ટીમે અત્યાર સુધી 4 કપિરાજને પાંજરે પૂર્યા છે। આ કપિરાજને પકડવા માટે મેગા ઓપરેશન હાથ ધરાયું હતું। ફોરેસ્ટની 3 અને ઝૂ વિભાગની એક ટીમે ઓપરેશન હાથ ધર્યું છે। ગઈકાલે કપિરાજે 14 વર્ષીય બાળકી પર હુમલો કર્યો હતો। કપિરાજના વારંવાર હુમલાને લઈને લોકોમાં ભય છે। અગાઉ 11 અને 9 જુલાઈ તેમજ 28 જૂનના રોજ કપિરાજે હુમલા કર્યા હતા। વસરાલ વિસ્તારમાં કપિરાજના આતંકે સ્થાનિકોની ઊંઘ હરામ કરી છે। તંત્ર આખું દોડતું થયું છે અને છેલ્લા 20 દિવસમાં જે પ્રકારે એક પછી એક કપિરાજના આતંકથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે અને સાથે જ સાથે બાળકો અને સિનિયર સિટીઝન્સ જે છે એ સૌથી મોટો ટાર્ગેટ આ કપિરાજનો છે અને એમના આ પ્રકારે હુમલાથી જે બાળકો છે એ બાળકોને પણ ઈજાઓ થઈ છે અને સાથે જ સાથે ફોરેસ્ટની ટીમ પણ તમે જોશો તો અત્યારે એક મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે અને આ જે ફોરેસ્ટની ટીમો છે એ ટીમો અલગ અલગ વિસ્તારમાં ફરી રહી છે। ફોરેસ્ટની 3 અને સાથે જ સાથે ઝૂ વિભાગની જે ટીમ છે લગભગ 4 ટીમો છે જે ટીમો અલગ અલગ વિસ્તારમાં ફરીને વાંદરા છે કપિરાજ જે છે એમને પાંજરે પૂરવાનો પ્રયાસ કરી રહ્યા છે। એક કપિરાજને પકડવામાં સફળતા પણ મળી છે અને સાથે જ સાથે એ કપિરાજમાં એગ્રેશન હોવાથી એને ઇન્જેક્શન પણ આપવામાં આવ્યું છે અને ત્યારબાદ એને પાંજરે પૂરવામાં આવ્યું છે અને હજી આખા દિવસ આ જ પ્રકારની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા ચાલુ રહેશે। અને આપ જોઈ પણ રહ્યા છો કે ફોરેસ્ટની ટીમો જે છે એ વહેલી સવારથી અને સાથે જ સાથે ઝૂ વિભાગની જે ટીમો છે વહેલી સવારથી આવી છે અને જે કપિરાજ છે એ કપિરાજને પકડવા માટેનું આ ઓપરેશન છે એ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે। કેમેરામેન નટવર પરમાર સાથે સચિન પાટીલ, TV9 અમદાવાદ। આણંદ તારાપુરમાં વ્યાજખોરોનો આતંક